સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાને સારંગપુરના 5મા વચનામૃતમાં કહ્યું છે કે મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળ્યાનું મહા મોટું અચળ સાધન છે. વિચારતા કરી મૂકે એવું મહારાજનું આ વાક્ય છે. પ્રત્યેક વ્યક્તિને કંઈક તો મનમાં ઈચ્છાઓ કહો, કામનાઓ કહો અથવા તો વાસના કહો, એક તો કંઈક તો રહેલું હોય જ છે. એ બધાને ટાળવાનું મહા મોટું અચળ સાધન એ ભગવાનની મહાત્મ્ય સહિત ભક્તિ છે. તો બહુ સમજવા જેવી વાત છે ને. આમ તો આપણે ગમે એટલા સાધન કરીએ તો પણ આ બધી વાસનાઓ એ તપે કરીને પણ ટળે એવી નથી. ગમે એટલું જ્ઞાન કરીએ તોય ટળે એવી નથી. પણ એક ભગવાનની જો આવી ભક્તિ કરીએ તો સહેજે ટળી જાય તો એ કેટલો મોટો લાભ કહેવાય. જેમ આપણે કાલે અન્નકૂટ જે કર્યો એ અન્નકૂટની અંદર જે ગોઠવણી તમે જુઓ ને તો કેટલી ભક્તિપૂર્ણ ગોઠવણી એમાં કરવામાં આવેલી. હું તો ત્યાં આગળ ઘનશ્યામ મહારાજના ખંડમાં સામે જ બેઠેલો. તો મેં બહુ આમ ધ્યાનથી દર્શન કર્યા ને તો ઘનશ્યામ મહારાજના પહેલાં જ પાટિયા ઉપર 2 થાળી મેસૂબની મૂકવામાં આવેલી અને બંને મેસૂબ અલગ અલગ પ્રકારના હતા. શાના હતા એ તો મને બહુ ખ્યાલ નહીં આવ્યો, પણ એક જે જમણી સાઈડની જે થાળી હતી ને એમાં એક મેસૂબનો ટુકડો પીળા રંગનો, પછી બીજો સફેદ રંગનો, અથવા પીળા રંગનો પછી સફેદ રંગનો, એવી રીતના આ ગોઠવણી કરવામાં આવેલી. તો એ વિચાર કરીએ કે થાળમાં ગોઠવનાર વ્યક્તિ જુદા હશે, પછી ત્યાંથી જે નીચેના ભંડકીયામાંથી અથવા તો ત્રીજે માળથી થાળ લાવનાર વ્યક્તિ જુદા હશે, અને પછી અહીંયા પાટિયા ઉપર ગોઠવનાર વ્યક્તિ જુદા હશે. જરા પણ એક પણ મેસૂબ હલ્યો હોય કે પડી ગયો હોય કે આમ થોડોક ગડબડ થઈ ગઈ હોય એવું જરાય લાગે નહીં આપણને. ક્યાંક તો પેલા પ્લાસ્ટિકના ભૂંગળામાં ગોઠવવામાં આવે કે આમ સરખું દેખાય ને હલે નહીં, પણ એ તો એવું કંઈ જ હતું નહીં. કારણ કે બાપાને એક રુચિ એ રહે છે કે ભગવાનને જમવાનું ફાવવું જોઈએ. પ્રમુખ સાંઈ બાપા ઠાકોરજીનું બહુ ધ્યાન રાખતા. અહીંયા વડાલામાં આપને ખ્યાલ છે કે આપણે ઓલો સમય જો કરેલો લગભગ 83 કે કદાચ 87માં, તો બ્રહ્મધામ સિદ્ધાર્થ કોલેજના ગ્રાઉન્ડમાં બ્રહ્મધામ નામનું કેમ્પસ આપણે ત્યાં આગળ નિર્માણ કરેલું. તો ત્યાં આગળ પ્રમુખ સ્વામી બાપાના હસ્તે પહેલી જ ભોજનશાળાનું ઉદ્ઘાટન કરવાનું હતું. કારણ કે ભોજનશાળા તૈયાર થઈ જાય તો સ્વયંસેવકો હોય કે બીજા જે લોકો કામ કરતા હોય, સંતો ભક્તોને ભોજનની સુવિધા રહે. એ ત્યાં આગળ આપણા ભંડારી સંતો જે ઘનશ્યામ સ્વામી જે વગેરે હતા ત્યાં વલ્લભ સ્વામી બધાએ મળીને ભોજનશાળા તૈયાર કરાવી. બાપાના હાથે એનું ઉદ્ઘાટન કર્યું અને ત્યાં આગળ શીરો પણ પહેલા દિવસે બનાવવામાં આવ્યો. તો બાપાના ઠાકોરજી છે હરિકૃષ્ણ મહારાજ, એને ધરાવવા માટે એક મોટા વાટકામાં બાઉલમાં શીરો લાવવામાં આવ્યો. બાપાએ આ દ્રશ્ય જોયું ને, બાપાએ તરત પૂછ્યું કે આમ ન ધરાવાય, હાથ નાખી જુઓ કેટલો ગરમ શીરો છે, ભગવાનની જીભ ન દાજે. બાપાએ પોતે થાળી મગાવી, પોતે વાટકો ખાલી કર્યો, પછી શીરો આમ થોડોક આમ પ્રસાયરો, આમ પોળો કર્યો, ચમચીથી થોડાક આમ હલાવ્યો એને સરખી રીતના, પછી ઠંડો થયો, પછી ભગવાનને ધરાવ્યો. જો આને ભક્તિ આને કહેવાય. તો જો બાપા આ રીતના ભક્તિના કેટલા આગ્રહી છે એ અહીંયા ખ્યાલ આવે. અહીંયા જે થાળ ગવાતો હતો ને તો એમાં જે આપણો અવિનાશી આવો રે જમવા શ્રી કૃષ્ણ હરિ એ જે થાળ ગવાય છે ને
એમાં એક કડી આવી કે જુઓ હરી ચાખીને. આ કડી જ્યારે આવી ને તો હું જરા વિચારતો થઈ ગયો. કીધું આ કડીમાં જુઓ હરી ચાખીને એવા શબ્દો લખ્યા. પ્રેમાનંદ સ્વામીએ બહુ સમજીને આ શબ્દો લખ્યા હશે ને. ભગવાન તો ચાખીને ટેસ્ટ કરીને ભાવે તો જ જમે. બહુ ભક્તિભાવ છે આમાં. અહીંયા મને એક અન્નકૂટ યાદ આવી જાય છે આપણા દાદર મંદિરનો. વર્ષો પહેલાં આપણે અહીંયા બધી સામગ્રીઓ સંતો બધું જાતે શાકભાજી બધું બનાવતા. એટલે એક સંત છે હજુ, એણે 10, 12, 15 જેટલા કંઈ શાકભાજી પોતે એકલા હાથે બધા બનાવ્યા ને પછી એ ભગવાન માટે બાઉલમાં ભર્યા. પણ સર દરેકની કાંઈક તો ભૂલ ક્યારેક થઈ પણ જાય ને એમાં કંઈ દોષ પણ નથી, કારણ કે બધું માપનું કદાચ ન પણ પડે. આ તો ઓલું ઓછું ઓછું બનાવવાનું હોય અન્નકૂટ પૂરતું, એટલે બિચારાને ખ્યાલ નહીં રહ્યો હોય, એટલે બધા જ શાકમાં થોડુંક મીઠું વધારે પડ્યું એમ લાગ્યું. જે કોઈ સંત ચાખે ને બધાને મીઠું વધારે લાગે. એ સંતે સમજી ગયા કે ભાઈ મારી ભૂલ છે આમાં, પણ હવે થઈ ગયું એ થઈ ગયું. એટલે અહીંયા પ્રેમાનંદ સ્વામી કે જુઓ હરી ચાખીને. આપણે ચાખી લો ને આપણે જો આ વાનગી ભાવે તો જ આપ જમો. બહુ ભક્તિપૂર્ણ આ વાક્ય મને લાગ્યું. તો અહીંયા આગળ આપણે એ થાળ ગાયો હતો કે જમો થાળ જીવન જાઉં વારી. ભૂમાનંદ સ્વામીનો પ્રસિદ્ધ થાળ છે. લગભગ બધા જ મંદિરોમાં અને બધા ભક્તોના ઘરે ઘરે આ થાળ વર્ષોથી ગવાતો રહ્યો છે ને. તો એ ભૂમાનંદ સ્વામી પોતે કેવા ભક્તિભાવવાળા સાધુ હશે. વઢવાણ પાસેના કેશિયા ગામના તેઓ મૂળ નિવાસી. પોતે 4 ભાઈઓ હતા. એમાં જે રૂપજીભાઈ જે હતા ને એ જ આપણા આ ભૂમાનંદ સ્વામી. એક વખત એમના ગામમાં મહાભારતની કથાનું આયોજન થયેલું. કોઈક બ્રાહ્મણ કથા વાંચવા માટે આવેલા. ત્યારે આ જે રૂપજીભાઈ એના બાપુજી સાથે ત્યાં કથા સાંભળવા ગયા હશે. ત્યાં એને જોયું ને તો સ્ત્રી પુરુષોની ભેગી સભા હતી. બાઈ ભાઈ બધા ભેગા કથા સાંભળતા હતા. તો આ બાળક રૂપજીભાઈએ ને પિતાને કહ્યું કે બાપુજી કે આ તો સારું નહીં કહેવાય, એમાં તો ગડબડ થવાનો સંભવ છે. બંને અલગ અલગ કથામાં બેસવું જોઈએ ને. આ તો ભગવાનનું સ્મરણ કરવાની વાત છે, ભક્તિ વધારવાની વાત છે. આમાં તો બહુ નેઠો ન રહે. પિતાજી બહુ રાજી થયા, વાહ દીકરો કેટલો સમજુ છે એમ કે અત્યારથી એને આવું જ્ઞાન સમજણ છે, બહુ સારી વાત છે. ત્યારબાદ તો થોડા દિવસોમાં એના બાપુજી ધામમાં ગયા. ત્યારબાદ આજે રૂપજીભાઈ એ આ રીતના કેશિયા ગામ છોડીને મોરબી પાસે તરઘરી ગામ છે એ ગામમાં કંઈક રહેવા માટે ભાઈઓ સાથે તે બધા ગયા. તો ત્યાં આગળ આ રૂપજીભાઈ એ વાણિયાની દુકાનમાં કંઈક કામકાજ કરવા માટે ત્યાં આગળ ગયા. કાંઈ બીજો કોઈ આધાર હતો નહીં કમાવાનો, એટલે ત્યાં આગળ કંઈ નોકરીએ રહ્યા. ત્યારે કંઈ શરૂઆતમાં કંઈ પગારની વાતચીત કોઈ ચોખવટ નહીં થઈ હોય કદાચ. એટલે પછી વાણિયાએ કહ્યું છે કે તને હું કંઈક પગાર આપીશ આ રીતના. તો રૂપસિંહભાઈએ 3 વર્ષનો પગાર માગ્યો જ નહીં. પેલા 3 વર્ષ થઈ ગયા તોય પગાર પહેલાં વાણિયાએ નહીં આપ્યો ને. પછી રૂપજીભાઈએ કહ્યું કે ભાઈ મારો પગાર તો મને આપો, મારે ઘર ચલાવવાનું છે, મારે બીજા ભાઈઓ છે, માતા વગેરે છે, તો પગાર તો જે હોય તે આપો. તો ઓલો વાણિયો જે હતો ને વેપારી, એ જરાક બહુ વિચિત્ર હતો કે શેનો પગાર તો ક્યારે તમે મેં આપી દીધો છે, હવે શેના માગો છો એમ કહીને પેલા વાણિયાએ આખું ગામ ભેગું કર્યું. એક તો પગાર નથી આપવો, પાછો આ રીતના ઉપરથી દમદાટી આપે. એ વળી પાછો ગામની વચ્ચે આ રૂપજીભાઈને કે તું આ ગરમ કરેલી ધગધગતી સોનાની સાંકળ તારા ગળામાં પહેર, તું જો સાચો હોઈશ ને તો તું સલામત રહીશ, અને જો ખોટો હોઈશ તો દાજી જઈશ. હવે આ તો કંઈ કરવાની રીત છે આવી રીતના? અત્યારે જો કોઈને આવું કહે ને તો કોઈ આવું કરવા તૈયાર ન થાય, ઉલટું એને સીધો કરી નાખે. પણ બિચારા ભોળા હતા રૂપજીભાઈ. એણે ત્યાં આગળ પંચ વચ્ચે આ લોઢાની સાંકળ ગરમ કરાવેલી ધગધગતી સાંકળ ગળામાં પહેરી
ભગવાનના આશીર્વાદથી એને કંઈ જ નહીં થયું. ને પુરવાર થઈ ગયું કે આ રૂપજીભાઈ એ સાચા માણસ છે અને આ વાણિયો છે એ ખોટો માણસ છે. બધાએ એ વણિક વેપારીને દંડ કર્યો, ધમકાવ્યો અને પગારના જે રૂપિયા બાકી હતા 3 વર્ષના એ બધા પગાર અપાવડાવ્યા. ત્યારબાદ તો આ રૂપજીભાઈ પોતે આ બધું કામ છોડીને કચ્છ વિસ્તારમાં જે ગંગારામભાઈ મલ્લ જે મહારાજના ભક્ત હતા એના સમાગમમાં આવ્યા. એના પાસે મહારાજનો મહિમા સાંભળ્યો. પછી ત્યાંથી થોડા સમય પછી પોતે ખારવા ગામમાં સૌરાષ્ટ્રમાં આવ્યા. ત્યાં ખારવા ગામની અંદર એક ધના રાબો કરીને એક ચારણ ભાઈ હતા. એ મહારાજના એવા ભક્ત હતા. તો એનો પણ સમાગમ એ સમયે થયો અને એ ધનારાબાએ કહ્યું કે ચાલો હું ગઢડા જાઉં છું, તમારે પણ ગઢડા આવવું હોય તો ચાલો, સ્વામિનારાયણ ભગવાનનો તમને લાભ મળશે, દર્શન થશે. ત્યારે આ રૂપજીભાઈ હતા એ ધનારાબા સાથે ગઢપુર ગામમાં આવવા માટે નીકળ્યા. રસ્તામાં રૂપજીભાઈએ સંકલ્પ કર્યો કે જો સ્વામિનારાયણ ભગવાન ખરેખર ભગવાન હોય ને તો એ વાસ્તે ગાસ્તે રસ્તામાં મને મળે તો હું ભગવાન માનું. અને બન્યું પણ એવું. ત્યારે રૂપજીભાઈએ ગઢડામાં પગ મૂક્યો ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન લક્ષ્મીવાડીએથી રોઝા કઢા ઉપર સવાર થઈને પોતે દાદાના દરબારમાં પધારતા હતા. આગળ સાધુ સંતો જોડાયેલા, સંતો ભજનો ગાતા હતા, વાજિંદ્રો વગાડતા હતા, પાછળ બધા ભક્તો આવતા હતા, પાછળ પછી છેલ્લે બધી મહિલાઓ આવતી હતી. બહુ અદ્ભુત દ્રશ્ય લાગતું હતું. એ સમયે એના મુખમાંથી કવિતા સરી પડી કે સર્વે સખી જીવન જોવાને ચાલો રે, શેરડીઓમાં આવે લટકંતો લાલો રે. આ રીતના એક ભક્તિપૂર્ણ ભજન એના મુખેથી સરી પડ્યું. અને પછી તો એ પોતે સારા એવા કવિ તરીકે તૈયાર થયા અને ત્યાં આગળ સાધુ પણ થયા. ને મહારાજે નામ પાડ્યું કે ભૂમાનંદ સ્વામી. શરૂઆતનું નામ તો એનું મહારાજે બુધરાનંદ સ્વામી એવું પાડેલું, પણ આ બધા કાવ્યમાં પ્રાસ બહુ મળતો બેસતો નહીં આવતો હોય એટલે મહારાજે એને ભૂમાનંદ સ્વામી તરીકે એની ઓળખ કરાવી. ત્યારબાદ તો આ ભૂમાનંદ સ્વામી પોતે ગામડે ગામડે ફરતા. તો ગામડાઓમાં ફરતા ફરતા એક સમયે એને કંઈક 4 ઉપવાસ સામટા થઈ ગયા. કંઈ ભોજન વગેરે કંઈ એવું મળ્યું નહીં ને, તો 4 ઉપવાસ થયા. તો 5મા દિવસે કોઈ ખેડૂતે પોતાના ખેતરનો પોંખ લાવીને સ્વામીને આપ્યો. ત્યારે સ્વામીને થયું કે મારે પણ મારા ભગવાનને પેલા મોગ જમાડવો જોઈએ, થાળ ધરાવવો જોઈએ. તો ત્યાં આગળ ઠાકોરજીની મૂર્તિ જે હતી ત્યાં આગળ આ ભૂમાનંદ સ્વામીએ આ પોંકનો જે મોટો વાટકો હતો કે થાળ ત્યાં આગળ મૂક્યો અને ત્યાં આગળ એને પડદો પાડીને બંધ આંખે થાળ બનાવીને ગાયો કે જમો થાળ જીવન જાઉં વારી. આ થાળ લગભગ રોજ આપણે ત્યાં ગવાય છે ને. એ થાળમાં જેટલી વસ્તુઓની આઈટમ છે ને બધી આઈટમો ત્યાં એણે એ સમયે એવા દર્શન થયા. આ બધી આઈટમો મહારાજ પોતે આમ પ્રત્યક્ષ આવીને જમતા હોય ને એવા દર્શન એને ત્યાં થયા. ત્યારે જો આ થાળ આજે એવો વિખ્યાત બન્યો છે તો આ બનેલી આ બધી ઘટના છે. અને આ ભૂમાનંદ સ્વામીના યુગમાં દલપતરામ નામના બહુ મોટા કવિ, એનું આજે નામ વિખ્યાત છે ગુજરાત વગેરેમાં. તો એ દલપતરામ એ ભૂમાનંદ સ્વામીના કારણે સત્સંગી બન્યા. એમના હાથે કંઠી બાંધી અને મહારાજના આશ્રિત બન્યા. તો આવા ભૂમાનંદ સ્વામી કે જે 1924ના વર્ષની અંદર એમણે સંતને કે ભક્તને કહેલું કે આવતીકાલે બપોરે હું ધામમાં જઈશ, રવિવારનો દિવસ છે અને મહારાજ મને પોતે ધામમાં તેડવા માટે આવશે. આમ પોતે આગાહી કરીને પોતે વાંચતે ગાજતે હસતા રમતા પોતે મહારાજના ધામમાં બેસી ગયેલા. તો આવા વચનસિદ્ધ સાધુ આ ભૂમાનંદ સ્વામી હતા. પોતામાં ભક્તિ ભરપૂર હતી. તો આજે પણ આપણે એને પ્રેમથી યાદ કરીએ છીએ. તો મહારાજ પોતે આ રીતના કહે છે
કે આ રીતના મહાત્મ્ય જ્ઞાન યુગભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે, શિક્ષાપત્રી શ્લોક નંબર 103, કે મહાત્મ્ય જ્ઞાને સહિત જે ભગવાનને વિશે સ્નેહ તેનું નામ ભક્તિ છે. તો આવી ભક્તિ આપણે બધાએ અંતરમાં એ શીખવાની જરૂર છે. મહારાજ અંત્યના 11માં કહે છે કે ભગવાનની મહાત્મ્ય સહિત જે નવધા ભક્તિ તેણે કરીને મન જીતાય છે. મન જીતવા માટે પણ ભગવાનની ભક્તિ એટલી જ જરૂરી છે. મૂળ તો ભગવાનને વિશે સ્નેહ છે ને એ જ સાચી ભક્તિ છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં રહેતા હતા, તો ઘણીવાર મહારાજ પોતે ગઢપુરથી બીજે ગામ જતા હોય ને ક્યારેક દાદાના પરિવારને વાત કરે ખરા ને ક્યારેક ન પણ કરે. એકવાર તો મહારાજ ગરડેથી નીકળે 2 મહિના થઈ ગયા તોય પોતે પાછા આવ્યા નહોતા. અને કોઈ બધા એને યાદ કરે કે મહારાજ કઈ બાજુ ગયા છે, તો કોઈ સમાચાર મહારાજના ક્યાંયથી મળે નહીં, કયા પ્રદેશમાં વિચરણ કરે છે એ ખબર પડે નહીં. એ ગઢપુરવાસી જે ભક્તો હતા, દાદા ખાચરનો પરિવાર વગેરે, બધા ચિંતામાં પડી ગયા કે મહારાજ ક્યાં ગયા હશે અને હમણાં શું કરતા હશે. હવે એક પળ એના વગર એને રહેવું પોસાય એને ગમે નહીં. એક પળ એક યુગ જેવી લાગતી હતું. જેમ રામ ભગવાન સીતા વિના કેવા વિવળ થઈ જતા હતા, એવી રીતના આ બધા ભક્તો મહારાજના વગર વિવળ થઈ જતા હતા. જો આ પણ સ્નેહ અને ભક્તિ કહેવાય. એવામાં બોટાદ ગામથી સોમલા ખાચર ત્યાં આગળ દરબારમાં આવ્યા અને બધાને આમ ઉદાસ જોયા ને એ વિચારતા થઈ ગયા કે એવું તે શું ઘટના બની ગઈ કે આ બધા ગઢપુરવાસીઓ બધા ઉદાસ થઈ ગયા છે, કોઈ હારે બોલતા નથી કાંઈ, બધાના મોઢા પડી ગયા છે, શું હશે. એટલે પછી એ જીવુબા પાસે ગયા કે બા કે શું છે આ કેમ બધા ઉદાસ દેખાય છે. તો જીવુબા કે બાપુ કે કારણ તો એટલું જ છે કે અમારી દશા તો ત્યારે જીવતા મળવદા જેવી થઈ ગઈ છે. કોઈ મળદું હોય એવા અમે થઈ ગયા છીએ. અને કોઈને ભોજન ભાવતા નથી અને મહારાજના દર્શન વિના અમે બધા આમ પાગલ જેવા થઈ ગયા છીએ કે મહારાજ ક્યાં ગયા હશે, કંઈ ખબર મોકલતા નથી, કંઈ સમાચાર નથી. તો હવે ક્યાં મહારાજ મળે ને ક્યાંથી ગોતવા એમને. તો દરબાર જે હતા સોમલા ખાચર એ વિચારતા થઈ ગયા કે મહારાજ ખરા ચાલી ગયા. કે કીધું કે બા કે કહેતા હોય તો હું ખોળી લાવું. બધા બહુ પસંદ થયા, વાહ દરબાર સોમલા ખાચર, ખરેખર તમે તો બહુ સારું કામ કરો તો ગમશે અમને. બધા બહુ રાજી થઈ ગયા. એ સોમલા ખાચર સવારના પોરમાં ઘોડા ઉપર સવાર થઈને પોતે નીકળ્યા. રસ્તામાં વિચારતા જાય કે મહારાજ ક્યાં ક્યાં ગયા હોઈ શકે. આમ તો આસપાસના ગામડાઓમાં તપાસ કરી, કારિયાણી છે કે બીજા ત્રીજા ગામડા જે આવતા હોય, સાળંગપુર છે કે ત્યાં તપાસ કરી, પણ ક્યાંય મહારાજનો પત્તો લાગ્યો નહીં. એટલે પછી સોમલા ખાચર સોરઠ વિસ્તારમાં પહોંચ્યા. ત્યાં પંચાળા નામનું ગામ છે, એ ત્યાં ગામની પાદરે પ્રવેશ કરતા હતા. સૂર્યોદય થયેલો અને ત્યાં પોતે નદીએ પૂજા કરવા માટે નાહવા માટે રોકાયા. નાહીને ત્યાં પૂજા વગેરે બધું કરતા હતા. તરીને તૈયાર થયા ત્યાં મહારાજના સેવક મૂળજી બ્રહ્મચારીને આવતા જોયા. એટલે એને મનની ગણતરી સાચી પડી કે વાહ, બ્રહ્મચારી અહીંયા, સેવક અહીંયા છે, મહારાજ પણ અહીંયા હોઈ શકે કે ખરા. એટલે પછી સોમલા ખાચરે બ્રહ્મચારીને વાત કરી કે ભાઈ બ્રહ્મચારી કે મહારાજ ગઢપુરથી ચાલ્યા ગયા છે, તો બધા એને શોધે છે, બધા રાહ જોવે છે, ઉદાસ થઈ ગયા છે, કોઈ જમવાનું મન થતું નથી. તો આ બહુ એક દુઃખદ ઘટના લાગે છે. મને પણ બહુ અફસોસ થાય છે. એટલે બધાની વિરહ વ્યથા બ્રહ્મચારીએ સાંભળી. એની દયા તો આવી ગઈ કે બરાબર છે, આવી રીતના તો બધાને દુઃખ થાય જ. પણ હવે મહારાજે તો મને આમ કહેવાની ના પાડી છે કે કોઈને કહેતા નહીં. પણ હવે છતાં તમારી બધાની લાગણી હું જોઉં છું અને વિરહ હું જોઉં છું, તો હું તમને કહી દઉં છું કે મહારાજ તો અહીંયા જ છે અને એક તળાવે નાહવા માટે ગયા છે. સેવકો ભેગા છે, તમે એ બાજુ જાઓ તો કદાચ મળી પણ જશે.
તો આ રીતના આ સોમલા ખાચર હતા એ ત્યાં આગળ તળાવ જે હતું બાજુના ક્યાંક વિસ્તારમાં ત્યાં આગળ જવા માટે નીકળ્યા. તો દૂરથી મહારાજને એને જોયા તો મહારાજ એક મોટી શિલા ઉપર બેસીને આમ હજામત કરાવતા હતા, વતું કરાવતા હતા. હજામત શબ્દ લખ્યો છે, મુંડન નહીં. મુંડન તો સંતો અમે જે કહીએ એ બધું મુંડન કહેવાય. મહારાજ માટે આ વતું કરાવતા એવો શબ્દ. મહારાજ ક્યારેક માથામાં થોડાક ઘણા વાળ પણ રાખતા હશે, કેમ કે એક બે જગ્યાએ મહારાજના પ્રસાદીના દાંતિયા કાંસકા પણ સાચવવામાં આવ્યા છે. સોનાનો દાંતિયો એક જગ્યાએ છે. કોઈ ભક્તોએ મહારાજને આવું સામગ્રી ભેટમાં આપી હશે તો મહારાજ કે દાંતિયો પણ કંઈક રાખ્યો હોય એવું બની શકે. તો ત્યાં મહારાજ વતું કરાવતા હતા. તો ત્યાં આગળ એક ગુંદાનું ઝાડ હતું. એ ગુંદાના ઝાડ સાથે સોમલા ખાચરે પોતાનો ઘોડો ત્યાં આગળ બાંધી દીધો અને નજીક જવા પ્રયાસ કર્યો ને તો મહારાજ એને આમ દૂરથી જોઈ ગયા. તો મહારાજે સેવકોને કહ્યું કે ઓલા દરબાર જે આવે ને એને અહીંયા આવવા દેતા નહીં હો, ના પાડજો આવવાની. તો નજીક આવતા હતા સોમલા ખાચર તો સેવકોએ રોક્યા કે ત્યાં તમારે નહીં જવાનું, ના પાડી છે આવવાની, અહીંયા રોકાઈ જાઓ તમે. એટલે સોમલા ખાચર ઉદાસ થઈ ગયા કે એટલે આટલે સુધી દૂર આવ્યો અને મને રોકે છે અહીંયા, અને હું ત્યાં ગઢપુર શું જવાબ દઈશ. એ રડવા લાગ્યા. એની આંખમાંથી એમ આંસુ પડવા માંડ્યા કે મહારાજ આવા બધા નમેરા કેમ થઈ ગયા હશે કે લોકો ત્યાં બિચારાની રાહ જોવે છે, દુઃખી થાય છે, અને મહારાજ હજી કાંઈ તસના મસ થતા નથી. એટલે પછી તો એવું બન્યું કે મહારાજે આમ થોડા ઘણા આમ ઉદાસ થઈ ગયા વધારે કે આ ભક્તોનો ભાવ કેવો છે આ રીતના. તો મહારાજને રડતા જોઈને સેવકોએ કીધું મહારાજ તમે કેમ રડવા માંડ્યા. તો મહારાજ કે અને બોલાવો કે દરબારને બોલાવો કે. તો દરબાર સોમલા ખાચર ત્યાં આગળ ગયા અને મહારાજને પગે લાગ્યા. તો કીધું કે મહારાજ આપ કેમ રૂઠ્યા છો, બધા ઉદાસ થઈ ગયા છે, મને જરાય દયા નથી આવતી, લોકો ત્યાં જમતા નથી, કંઈ કૃપા કરો. તો મહારાજ ત્યાં આગળ આ વાત સાંભળીને તો મહારાજ એ ભાવ વિભોર બની ગયા અને મહારાજની આંખમાંથી પણ આંસુઓ પડવા માંડ્યા. અને એ આંસુ ત્યાં તળાવમાં પડ્યા ને તો આજે એ તળાવનું નામ બિંદુ સરોવર એવું પડ્યું છે. ત્યાં આગળ તકતી મારવામાં આવી છે. જે શિલા ઉપર મહારાજ પોતે બેઠા વતું કરાવતા હતા ને એ શિલા ઉપર આજે ત્યાં હનુમાનજીની સ્થાપના કરવામાં આવી છે. ત્યાં પૂજા પણ હનુમાનજીની થાય છે. તો આવી રીતના આ એક ભક્તિપૂર્ણ પ્રસંગ ખાસ આપણે સમજવા જેવો છે કે આવી રીતના મહારાજના ભક્તો કેટલા બધા ભક્તિપૂર્ણ હતા. તો મહારાજને ભક્તિ બહુ વાલી છે. તો ખાસ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા સૌમાં સાચી મહિમાએ સહિતની ભક્તિ કાયમ પ્રગટેલી રહે. એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.